રોમ રોમ માગસર મહિનાના મિત્ર મંડળ તો હું માર બાંસીઓ અને અમાર માસી અમે ત્રણે જણા ટેમાં પહોંચી જતા ને હવે જવાના હતા બીજા ઠકાણે દર્શન કરવા હારું પણ કીધું રવડી નાખાય એના પહેલા તો કીધું થોડી પેટ પૂજા કરી નાખે તો સારું હે તો અમે એક દિવસે ધાબા ઉપર પહોંચી જતા જેતડા ચોકડી થી આગળ ને પછી એ પહોંચીને અમે કરી નાખ્યો તો ઓર્ડર બંગાળી બાબા જેવી શકલ વાંગી મારે પંજાબી ડીશ ખાવી હે પનીર વાળી એટલે કીધું ભાઈ રહેવા દે ને ગુજરાતી થાળીમાં ખુશ થઈ શનિવારનો દાડો હતો ને હનુમાન દાદાના દર્શન કરવા તો એટલે ગેળા અમે ગાડી ઓટાડી નાસી હતી હોય તો હાઉસ ફૂલ વસ્તી આવેલી હતી કીધું નંબર 4 આવશે કીધું આપણા દર્શન એક ભાઈનું છોકરું ગપે કરેલું હતું ને એક મકાન ખાતા તો શ્રીફળ ભજ્યની પાર્ટી બસ આવો નજારો લેતા લેતા પહોંચી જતા અમે સીધા મંદિર દાદાના દિલથી દર્શન કરી નાખ્યા હતા આપણી સિસ્ટમ અનુસાર આપણે દાદાને કહી દીધું તમને જે યોગ્ય લાગે હીરું આપણા જીવનમાં આલજો તો દાદાના મસ્ત મજાના દર્શન લઈ લીધા ને પછી બાપુએ હળગાઈ નાસી હતી બીડી માર કાકો કમસી કહેતા હતા કે બીડી તો કહેવાય સરગની સીડી પછી માર ભઈલાએ લઈ લીધું તો શ્રીફળ બાપુ ને સડાવા આળુ ભાજી કર રેવડીઓ જો ખાવા ઉભા તક શું કોઈ ખબર પડતી નથી અનવાય ઠકાણે શ્રદ્ધાળુઓ પ્રસાદી અને શ્રીફળ નારિયેળ જેવી પ્રસાદી ચડાવતા હોય છે હવનમાં તો ત્રણે બંકા શેમણિયા પરિવારના મહારથીઓ આવી ગયા હતા શ્રીફળ લઈ ચડાવવા હારું બાપુ ને કીધું જિંદગીમાં આજ સુધી જેટલું હવળું નાસ્યું એટલું બધું ઊંધું જ પડ્યું હોય પણ કીધું હવે ભગવાન સારું કરજે અને તમારું નાસેલું નારિયેળ જો પાછું ના આવે તો સમજી જવાનું કે તમારી ઈચ્છા થઈ ગઈ મેં કીધું લાવો થોડો મુએ ચાન્સ મારી નાખો આ વર્ષમાં નારિયેળ તો રડતા રડતા અડધા સુધી આવી જતું પણ વળી રોકાઈ ગયું વસમાં કીધું હવે તો થઈ જવાનું છે ઈચ્છા પૂરી તો જવાનું હતું વાયા ભાકડિયાલ થી જડિયાલી આપણે પાસરું પણ ગેળા વાળો રસ્તો હતો પેક એટલે કીધું બા વાળાને કીધું કે આપણે જસરા વાળો શોર્ટકટ હાઈવે લઈ લેવાલા અને આ તો એવી રીતના પોળા થઈને ઊંઝાઈ જોણે મારી હમણાં જીપ ચોઈ જાય છે જાન્યુઆરી થી ડિસેમ્બર સુધી તો જસરા દોડીએ ડુવાથી પહોંચી જતા અમે ભાકડિયાલ પછી આવી જતા મોમાના ઘરે થોડી વાર આરામ કરી નાખ્યું પછી કીધું હેડો પાવડાહણ ઓમો ઓટો મારવા જાવશે ગોગા બાપાના દર્શન કરી નાખવા તો 4 જણાનું ટોળકું લઈને અમે પહોંચી જતા પાવડાહણના ગોગા બાપાના મંદિરે નોહેલણ ને લોકવાયકો આપણે ખૂબ અભળેલી છે કે હજારો શ્રદ્ધાળુઓની વહેલણ મનોકામના પૂરી થાય છે તો ગોગા બાપાના સરસ મજાના દર્શન કરી નાખ્યું પછી પહોંચી જતા અમે મોમાન ઘરે એ હેલણ દૂધણાનો ટાઈમ થઈ ગયો એટલે તાજા દૂધની પછી ચા પી લીધી ને ભાભી અમારે દૂધ હતો હરુપરના રાત પોરી કરવા રાશા તને ચા દાંતણ કરીને હવારના વહેલા અમે ઉપડી જતા ડીસામાં અને ખરેખર મિત્રો દુનિયાના ગમે એ ખૂણે ફરી લો પણ તમે જો વેકેશનમાં મોમાના ઘરે પહોંચી જો ને એટલે એનાથી વધારે જલસા તમને ચોય ના મળે ને એનાથી વધારે આવકાર હોય તમને ચોય ના મળે તો ફરવાના સમયને પૂર્ણાહુતિ હાલ જીધીને પછી પહોંચી જતા આપણે ફેરથી આપણા ધંધે જય દ્વારકાધીશ અને જાતો અનુભવની એક ફ્રી એડવાઇસ હાલતો જવું કે ગમે એ જો ટોલ નાકો આવતો હોય તો ગૂગલ મેપમાં હિરાઈ ગોમનું નામ સર્ચ કરી નાખવાનું પછી કોન્ફિડન્સ કહી દેવાનું હું હારાઈ લોકલ ગોમ નો સડફો પડી જાય સડફો